ચાલો મિત્રો હવે જોઈએ કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. આપણે સમાંતર પ્લેટ કેપેસિટર વિશે ભણી ગયા અને આપણે જોયું કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર એપ્સાઇલોન 0 A બાય D આવું આપણને મળ્યું હતું. બરોબર છે. હવે જો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દઈએ તો કેપેસિટન્સ ઉપર કેવી અસર થાય એ હવે આપણે અહીંયા જોવાનું છે. ધારો કે આપણી પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે કે જેમાં શરૂઆતમાં બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ છે એવું આપણે ધારી લઈએ. આ બે પ્લેટ જે છે તેનું ક્ષેત્રફળ A અને બે પ્લેટ વચ્ચેનું અંતર D છે. કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q અને વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા એની સિગ્મા લઈએ આપણે. બરોબર છે. તો હવે બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 બરાબર E0 ઇન્ટુ D અને તેનું કેપેસિટન્સ C0 બરાબર Q અપોન V0 બરાબર એપ્સાઇલોન 0 A બાય D આ આપણે મેળવેલું છે બધું. હવે આપણે આ બે પ્લેટ વચ્ચેનો જે વિસ્તાર છે તેને સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિક માધ્યમથી ભરી દઈએ. બરોબર. એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ જે અહીંયા આપણે લીધું એની પણ પહોળાઈ D છે. એનો જે સ્લેબ આપણે લીધો એની પહોળાઈ પણ D લઈએ આપણે. બરોબર છે. તો હવે શું થશે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હતું તેના લીધે કરીને આ જે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો તેની ધન વિદ્યુત પારિત પ્લેટ પાસેની જે સપાટી હશે ત્યાં ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે અને જે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હતી તે પાસેની જે સપાટી છે એની ઉપર ધન વિદ્યુત ભાર પ્રેરિત થશે. એટલે કે હવે ડાઇલેક્ટ્રિકની સપાટીઓ પર આપણને પ્લસ ઓર માઇનસ સિગ્મા P એવી પ્રેરિત પૃષ્ઠ ઘનતા પ્રાપ્ત થશે. તો હવે અહીંયા આગળ જેની સમતુલ્ય અસર હેઠળ ડાઇલેક્ટ્રિકની અંદર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ EP બરાબર સિગ્મા P અપોન એપ્સાઇલોન 0 આ જ પ્રમાણેનું આપણે લખી શકીએ. તો હવે કેપેસિટરની બે પ્લેટના લીધે કરીને વિદ્યુત ક્ષેત્ર હતું સિગ્મા અપોન એપ્સાઇલોન 0 અને આ ડાઇલેક્ટ્રિકની સપાટીઓ પર જે પ્રેરિત વિદ્યુત ભાર આવ્યો તેના લીધે કરીને જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એ સિગ્મા P અપોન એપ્સાઇલોન 0. પણ હવે આ બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે થશે હવે ડાઇલેક્ટ્રિકની અંદર એ સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સાઇલોન 0 થશે. ક્લિયર મિત્રો? હવે આ બે સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે ભાઈ? તો V બરાબર વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ D. તો હવે V બરાબર ED, E નું મૂલ્ય છે સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ D. હવે અહીં આપણે પ્રયોગો પરથી સમજી શકીએ છીએ કે જેમ વિદ્યુત ક્ષેત્ર ની તીવ્રતા આ બે પ્લેટ વચ્ચે વધારે હોય બરોબર છે તેમ જો આપણે આ ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદર મૂકીએ તો આ પ્રેરિત થતો જે વિદ્યુત ભાર છે તેનું મૂલ્ય વધારે હોય. તો જે સિગ્મા P છે એ સ્વાભાવિક છે કે સિગ્મા ઉપર આધારિત રહેવાનું છે એટલે કે આ વિદ્યુત ભાર Q ઉપર આધારિત રહેવાનું છે. તો જો સિગ્મા P એ સિગ્માના સમપ્રમાણમાં હોય તો પછી સિગ્મા માઇનસ સિગ્મા P જે છે એ પણ સિગ્મા ઉપર જ આધારિત હોય. તો અહીં આપણે હવે લખી શકીએ કે સિગ્મા માઇનસ સિગ્મા P ચલે છે સિગ્મા. હવે અહીંયા આપણે સમપ્રમાણતા અચળાંક ઉમેરીએ છીએ
જે છે 1/k. એટલે આપણે લખી શકીએ કે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે. કે જે છે એ અચળાંક છે અને એ અચળાંક એવો છે કે જે તે ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે તેની જ લાક્ષણિકતા હોય છે આ. બરોબર? તો હવે આ સમીકરણની અંદર આપણે v બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ સિગ્મા અપોન કે મૂકી દઈએ તો હવે આપણને મળશે v બરાબર સિગ્મા ડી અપોન એપ્સાઇલોન 0 કે. પણ સિગ્મા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે q બાય a. તો q બાય a થી આપણે સિગ્માને રિપ્લેસ કરી નાખ્યું તો q d અપોન a એપ્સાઇલોન 0 કે. બરોબર છે? હવે આપણને નવું કેપેસિટન્સ કેટલું મળ્યું? તો કેપેસિટન્સ એટલે q બાય v. તો c બરાબર q બાય v. આ v ને આ બાજુ લઈ લઈએ, q બાય v બનાવીએ અને બાકીનો બધો જ પાર્ટ જે છે એ બીજી બાજુ લઈ લઈએ તો આપણને મળશે એપ્સાઇલોન 0 k a બાય d. પણ એપ્સાઇલોન 0 a બાય d એ તો જ્યારે બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ નહોતું ત્યારનું કેપેસિટન્સ છે. તો આપણે લખી શકીએ કે એપ્સાઇલોન 0 a બાય d બરાબર c0. બરોબર છે? તો હવે અહીંયા જુઓ તમે કે આના બરાબર આપણે લખી શકીએ કે c0 ઇન્ટુ k. એટલે કે હવે જ્યારે બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સ એ k ગણું વધી ગયું. હવે આ k શું છે? તો k જે છે એને જે તે માધ્યમનો પરાવૈદ્યુતાંક કહે છે. કારણ કે તમે જુઓ અહીંયા આગળ કે આ એપ્સાઇલોન 0 k આવ્યું. બરોબર છે? તો આને આપણે ઓરિજિનલ આપણું જે કેપેસિટન્સ હતું c બરાબર એપ્સાઇલોન 0 a બાય d તો એની સાથે સરખાવીએ તો આપણને ખબર પડે કે આપણું જે ઓરિજિનલ કેપેસિટન્સ હતું c0 બરાબર એપ્સાઇલોન 0 a બાય d. તો ત્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હતો. તેનો મતલબ કે અહીંયા આગળ આપણે આ શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક લીધો. તો હવે એ પ્રમાણે જોવા જઈએ તો a બાય d નો સહગુણક અહીંયા શું થયો? એપ્સાઇલોન 0 k. તો હવે આ એપ્સાઇલોન 0 k જે છે એને આપણે એવું કહી શકીએ કે એ ડાઇલેક્ટ્રિક માધ્યમ જે બે પ્લેટ વચ્ચે મૂક્યું ને આપણે તેનો પરાવૈદ્યુતાંક છે. તો એને આપણે એપ્સાઇલોન વડે દર્શાવીએ છીએ. એટલે આ જે સૂત્ર છે એને તમે આમ પણ લખી શકો કે એપ્સાઇલોન a બાય d, જ્યાં એપ્સાઇલોન જે છે એ જે તે માધ્યમનો પરાવૈદ્યુતાંક છે. તો હવે તમે અહીંયા આગળ એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 k લખી શકો. તો એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0 જે છે એને તમે k લખી શકો. તો k જે છે એને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. એટલે કે આપણે જે ડાઇલેક્ટ્રિક માધ્યમ બે પ્લેટ વચ્ચે મૂક્યું તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો આપણે કહી શકીએ કે જો સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક k વાળું માધ્યમ મૂકવામાં આવે તો તે કેપેસિટરનું કેપેસિટન્સ k ગણું વધી જાય છે. બરોબર છે? તો હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંપૂર્ણપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરતા તેનું કેપેસિટન્સ શૂન્ય અવકાશ સાથેના તેના મૂલ્ય કરતા k ગણું વધી જાય છે. અને k જે છે એ જે તે દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ક્લિયર મિત્રો?